આશી આફતની એક એક તસવીર એવી બિહામણી છે કે જોઈને જ ડર લાગી જાય. જો એ પરિસ્થિતિમાં આપણે હોઈએ, વિચાર કરીએ તો ધ્રુજી જવાય એવી છે. વાત કરવી છે સૌથી પહેલા જૂનાગઢના મતિયાણા ગામની કે જ્યાં જળબંબાકાર થઈ ગયો છે. ડ્રોનના વિડીયો સામે આવ્યા છે અને ડ્રોન વિડીયોમાં દેખાય છે કે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી દેખાય છે. જળ સામ્રાજ્ય અહીંયા સ્થપાઈ ગયું હોય મતિયાળા ગામમાં એવું દેખાઈ રહ્યું છે. ઘેડ પંથકમાં આવેલું આ મતિયાળા ગામ છે. ઘેડ પંથક રકાબી જેવો વિસ્તાર છે. મધુવંતી નદી, સાબલી નદી ગાંડી તૂર બની છે અને નદીઓના પાણી અહીંયા સુધી પહોંચે છે. જૂનાગઢ જિલ્લાનો વંથલી કે જૂનાગઢ શહેર, જૂનાગઢની આસપાસ છેક વંથલી સુધીનો વિસ્તાર હોય, આ બાજુ રાજકોટ જિલ્લાનો ધોરાજી ઉપલેટા પંથકનો વિસ્તાર હોય કે પછી પોરબંદરનો વિસ્તાર, જ્યાં વરસાદ પડે છે એ બધું જ પાણી ઘેડ સુધી પહોંચે છે. અને ઘેડમાં 4 મહિના સુધી કુદરતે એમના નસીબમાં, ઘેડવાસીઓના નસીબમાં જાણે આવી જ મુસીબત લખી આપી છે. 4 મહિના સુધી આ પાણી અહીંયા ભરાતા રહે છે અને 4 મહિના બાદ ધીમે ધીમે એ પાણી જમીનમાં ઉતરે છે. પણ ત્યાં સુધી પારાવાર મુશ્કેલી, પારાવાર હાલાકીઓનો સામનો ઘેડવાસીઓએ કરવો પડે છે. અને એમાંનું જ આ એક ગામ છે મતિયાણા ગામ કે જ્યાં ડ્રોનના આ વિડીયો જ બધું કહી દે છે. જમીન દેખાવ માત્રની ક્યાંય નથી દેખાઈ રહી, સમ ખાવા પૂરતી ક્યાંય જમીન નથી દેખાઈ રહી. જ્યાં સુધી નજર પહોંચે માત્ર પાણી 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 દેખાઈ રહી છે. અને આ છે ઓજત નદીના દ્રશ્યો કે જ્યાં ઓજત નદીના ધસમસતા પ્રવાહે પાળો તોડી નાખ્યો છે. હવે એ ભ્રષ્ટાચારનો પાળો હોય કે પરખ, પણ એ પાળો તૂટ્યો છે અને પાળો તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે. કેશોદના બામણાસામાં આ ઘટના બની છે કે જ્યાં આગળ વરસાદી પાણીએ એટલું પ્રચંડ તાકાતથી એ પાણી આવ્યું કે પાળો તોડી નાખ્યો છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા કેતન ઓઝા. કેતન, ઓજત નદીનો પ્રવાહ એવો ધસમસતો આવ્યો કે પોતાની સામે જે પણ આવે છે એ તબાહી મચાવીને વહાવી જવાની જીદે ચડ્યો હોય એવો દેખાઈ રહ્યો છે. ચોક્કસ કે જે રીતે ફાળો તૂટવાની ઘટના સામે આવી છે તે બામણાસા ગેડની આ ઘટના છે કે જ્યાં વત્સીભાઈ કરશનભાઈ કરંગિયાની જે વાડીનો છે તે ફાળો તૂટ્યો છે. ધસમસતો પ્રવાહ જે ઓજત નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેને કારણે ધસમસતો પ્રવાહ છે તે પાળો તોડી નાખ્યો છે અને ગામના ખેતરમાં ઘૂસી ગયા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આ જે પાળો તૂટ્યો છે તેને કારણે ઘેડ પંથક પણ હવે જળબંબાકારની પરિસ્થિતિમાં સર્જાયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી જ જોવા મળી છે. માંથી પણ અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે. જીનુપુર બિલકુલ. અને જ્યાં ખેડ પંથકની વાત કરીએ, જૂનાગઢ છે, આ બાજુ રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી, પેલી બાજુ પોરબંદરનું બધું જ પાણી ઘેડમાં ભેગું થતું હોય છે. મતિયાણા ગામના પણ અમે અત્યારે દ્રશ્યો કેતન આપે મોકલ્યા, અમે બતાવી રહ્યા છીએ દર્શકોને. ઘેડના નસીબમાં 4 મહિના આ જ તકલીફ લખેલી છે. ત્યારે હવે વધુ વરસાદ જ્યારે પડ્યો છે કેશોદ એની આસપાસના પંથકમાં, ઘેડનું ટેન્શન હજી પણ વધતું હશે. 100% કે જે રીતે સમગ્ર પંથકની વાત કરીએ તો જે ઘેડ પંથક વિસ્તાર છે તે 4 મહિના સુધી આ જ પરિસ્થિતિમાં જે છે તેઓ ત્યાં જીવન ગુજારતા હોય છે. ખાસ કરીને ત્યાં કોઈ પણ પાક પણ લઈ શકાતો નથી. માત્ર ચણાનો પાક જ ત્યાં લેવામાં આવી રહ્યો છે. કારણ કે જે પરિસ્થિતિ સર્જાય છે અને જે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે, જે પાણી તમામ ભેગું થાય છે તે ઘેડ પંથકમાંથી પસાર થઈને દરિયામાં, જે પોરબંદરનો દરિયો છે ત્યાં એકઠું થતું હોય છે. આને કારણે જે છે ઘેડ પંથક, સમગ્ર ઘેડ પંથકમાં જે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. દર ચોમાસામાં આ જ પરિસ્થિતિ હોય છે. માહિતી બદલ કેતન આભાર. સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ મેઘરાજા ઓળઘોળ થયા છે અને કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે ભુજ નલિયા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મંગવાડા પાસેથી પાણી ભરાતા હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો વાહન ચાલકોને પરેશાન કરતા દેખાઈ રહ્યા છે. ભુજ નલિયા હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં વાહન વ્યવહાર અટકાવી દેવાની ફરજ પડી છે, કારણ કે પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે અને કોઝવે પરથી પસાર થતો આ પાણીનો પ્રવાહ બધું જ પોતાની સાથે વહાવી જાય એવી દહેશત છે ને માટે જીવનું જોખમ કોઈ ન ખેડે એની તકેદારી રાખવામાં આવી રહી છે. જગદીશ ભાનુશાળી મારી સાથે ફોનલાઈન પર વધુ માહિતી સાથે જોડાયા છે. જગદીશ. જી નુપુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બપોર બાદ છે કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મંગવાણા નજીક 3 ઇંચ જેટલું વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 કલાક સુધી વાહન વ્યવહાર છે તે રસ્તા ઉપર ઠપ થયું હતું. જીનુપુર. માહિતી બદલ જગદીશ આભાર.
અને હવે વાત પોરબંદરમાં જળ પારાયણની. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ભારે વરસાદ વરસ્યો. આમ તો પોરબંદર પંથકમાં એક રાતમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને એના કારણે પોરબંદર જિલ્લો પાણી થઈ ગયો છે. કુતિયાણામાં ભારે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. કુતિયાણાની ગોકેશ્વર નદી ગાંડી તૂર બની છે. નદીનો પાળો તૂટી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણી ફરી વળ્યા હતા. ગોકેશ્વર નદીએ પોતાની હદો લાંઘી દીધી હતી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ખેતર વિસ્તારમાં એ નદી ઘૂસી ગઈ હતી. નદીના પાણીએ તબાહી મચાવી છે. 2 દિવસથી અહીંયા આગળ જળ તાંડવ પોરબંદર જિલ્લાની અંદર થઈ રહ્યું છે અને પોરબંદર શહેરના આ દ્રશ્યો છે, રાજીવનગર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં આગળ લોકો કેડસમા પાણીમાંથી નીકળી રહ્યા છે. પોરબંદર શહેરનો કદાચ અત્યારે કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં આગળ પાણી ભરાયેલા નહીં હોય. પોરબંદર શહેરની અંદર દરેક જગ્યાએ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે પોરબંદર જાણે કે થંભી ગયું છે, જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અને હવે વાત કરવી છે પોરબંદર તાલુકાના મડેર ગામની. આ મડેર ગામના દ્રશ્યો છે કે જે સંપર્ક વિહોણું થયું છે. મડેર ગામ પાસે જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, પાણીમાં ગરક થઈ ગયો છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી દેખાય. કદાચ પહેલી નજરે એવું જોતા લાગે કે આ કદાચ દરિયાના દ્રશ્યો હશે, પણ એ દરિયો નથી, પાણી છે જે ખેતરની અંદર ભરેલા છે. જળ તાંડવની આ તબાહીની તસવીરો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરની અંદર, ગમાણની અંદર બધે જ પાણી છે. ઘરવખરી પલળી ગઈ, અનાજ પલળી ગયા. ઢોરને કેવી રીતે ક્યાં રાખવા એ મોટો સવાલ છે. ને આ બધા વચ્ચે કેટલાક લોકો જીવના જોખમે પણ દુસ્સાહસ ખેડતા દેખાય છે. વાહન આ રસ્તા ઉપરથી પસાર કરતા દેખાય છે કે જ્યાં આગળ રસ્તો ક્યાં છે, ખેતર ક્યાં છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. અને હવે ઘેડ વિસ્તારની વાત. ઘેડ વિસ્તાર 2 જિલ્લાની અંદર આવે છે, પોરબંદર અને જુનાગઢ. જુનાગઢમાં ઘેડ વિસ્તારની કેવી પરિસ્થિતિ છે તો આપને બતાવ્યું. હવે પોરબંદરના ઘેડ વિસ્તારની કે જ્યાં કુતિયાણાની અંદર આ ઘેડને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. જ્યાં ઘેડ વિસ્તાર 4 મહિના પાણીમાં રહેતો હોય, જ્યાં આગળ 10-10 ઇંચ 12-12 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હોય કેશોદ કે એની આસપાસના વિસ્તારમાં, અને એ બધું જ પાણી આ બાજુ ઘેડ બાજુ જ્યારે દોટ મૂકતું હોય ત્યારે ઘેડ જવાના રસ્તા બંધ થઈ જતા હોય છે. આ બાજુ પૂરમાં ફસાયેલા દંપતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક દિવ્યાંગ દંપતી પોરબંદરમાં ફસાયા હતા અને ત્યારબાદ એની જાણ થતાં જ એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ હતી. દેવદૂત બનીને એનડીઆરએફની ટીમો આવતી હોય છે અને પૂરમાં ફસાયેલા લોકોને, આવી રીતે પાણીમાં ફસાયેલા લોકોની તેઓ મદદ કરતા હોય છે. છાપરા સુધી પહોંચવામાં પાણી થોડું જ બાકી રહ્યું હતું. આ ગ્રામ્ય વિસ્તાર છે, કોઈ નદીની વચ્ચે બાંધેલું મકાન નથી, પણ પાણી એટલું પડ્યું, વરસાદ એટલો પડ્યો કે સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. રાતના અંધારામાં કહો કે પછી દિવસના અજવાળામાં 24 કલાક દેવદૂતો, આ એનડીઆરએફના જવાનો લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે. એનડીઆરએફની ટીમો રાખવામાં આવી હતી સ્ટેન્ડ બાય, અને આખરે એ એનડીઆરએફના જવાનો દેવદૂત બની અને દંપતીનો જીવ બચાવ્યો છે. આ બાજુ પોરબંદરના મફતિયાપરાના આ દ્રશ્યો છે કે ત્યાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જોકે પોરબંદર શહેરમાં નાગરિકો અત્યારે માંગ કરી રહ્યા છે કે એનડીઆરએફની ટીમ અહીંયા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે. જે આભ ફાટ્યું છે એ બાદ અહીં ગળાડૂબ પાણી છે. મફતિયાપરાના મકાનમાં કેટલાક લોકો ફસાયા હતા. બહાર નીકળવું તેમના માટે અઘરું હતું કારણ કે વયોવૃદ્ધ છે અને બહાર નીકળી શકે તેમ નહોતા, અને આખરે દોરડાથી તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. એ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા કે જ્યાં ગામના જુવાનિયાઓ દ્વારા રેસ્ક્યુ કરી અને એ દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું. અને એમની સાથે સાથે અહીંયા 13 લોકોનો જીવ બચાવવામાં આવ્યો, 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પોરબંદર, જુનાગઢ અને એની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. અને પ્રાચી તીર્થ છે માધવરાય મંદિર, નદી કિનારે આવેલું એ મંદિર, સરસ્વતી નદીમાં જ્યારે ઘોડાપૂર આવે ત્યારે માધવરાયજીનું મંદિર પાણીમાં સમાધિ લેતું હોય છે. ફરી એકવાર એ દ્રશ્યો જોવા મળ્યા. આ વખતે આ ચોમાસાની અંદર બીજી વાર એ દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યારે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા હોય અને માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હોય. આ બાજુ ગીર સોમનાથનો જ એ જમજીરનો ધોધ, જામવાળામાં આવેલો એ જમજીરનો ધોધ, નયનરમ્ય દ્રશ્યો જોવા મળતા હોય છે. સફેદ દૂધ જેવું પાણી આ ધોધમાંથી વહેતું હોય છે. પણ જ્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર આભ ફાટ્યું હોય, ઉપરવાસની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હોય, એક જ રાતની અંદર ક્યાંક 7 ઇંચ ક્યાંક 8 ઇંચ વરસાદ વરસ્યો હોય, ત્યારે આ ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગર્જના સાથે અત્યારે આ ડહોળું પાણી ધોધમાં પડી રહ્યું છે. એવી ગર્જના કે ભલભલાના છાતીના પાટિયા બેસાડી દે. રૌદ્ર સ્વરૂપ જમજીરના ધોધનું દેખાઈ રહ્યું છે.
અને આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દ્વારકાના દ્રશ્યો છે. દ્વારકાના ભાણવડમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને એની સાથે સાથે દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા છે. એક રાતમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય, આબ ફાટ્યું હોય એવું ભાણવડમાં દ્રશ્ય જોવા મળ્યું હતું. ફલ્ગુ નદી ગાંડી તૂર બની હતી, કિનારા તોડી અને ગામમાં ઘૂસી ગઈ હતી અને સર્વત્ર જાણે તબાહી વેરી નાખી હતી. અને હવે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાણપર ગામના, ભાણવડનું રાણપર ગામ કે જ્યાં આગળ 10 ઇંચ વરસાદ એક રાતની અંદર વરસી ગયો અને જળ બંબાકાર કરી નાખ્યું. જળ પ્રલય જાણે કે આવી ગયો હોય રાણપરમાં, એમ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, નદીઓ ગાંડી તૂર બની હતી. આ બાજુ રાજકોટ જિલ્લાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા અને ધોરાજી પંથક અને કંડોણા પંથકની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો. કેટલીક જગ્યાએ કેટલાક ગામોમાં તો એક રાતની અંદર 8 થી 9 ઇંચ વરસાદ વરસ્યો છે. આ તલંગાણા ગામ છે કે જ્યાં આગળ આબ ફાટ્યું અને જનજીવન ખેદાન મેદાન થઈ ગયું હતું. નદીના પાણી ગામની વચ્ચેથી એવી રીતે ધસમસતા વહેતા હતા જાણે કે અહીંયા આગળ બધું તાણી જવાની જીદે ચડ્યા હોય. ગામની વચ્ચેથી પસાર થતા વરસાદી પાણી પણ નદીના ધસમસતા પ્રવાહ જેવા ભાસી રહ્યા હતા અને લોકોની અંદર એક દહેશત દેખાઈ હતી. આ બાજુ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. પાનેલીથી હરિપરને જોડતો રસ્તો ભારે વરસાદના કારણે પાણીમાં ગરક થઈ ગયો અને રસ્તો બંધ થઈ ગયો છે અને કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા છે. સમગ્ર કલ્યાણપુર તાલુકામાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે હું આપને જે પાનેલીથી હરિપર રસ્તો જે જોડતો છે માર્ગ, મુખ્ય માર્ગ છે, અહીંથી લોકોની આવર જવર જે વાહન વ્યવહાર આવતા જતો છે ત્યારે ખાસ કરીને એવું આપણે દ્રશ્યો બતાવું છું કે અહીંયા જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે. ધોધમાર જે વરસાદના પાણી હાલમાં જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પૂર જેવી પરિસ્થિતિ છે હરિપર અને જે આ વિસ્તાર છે જે આવવા જવા માટેનો મુખ્ય માર્ગ જે કલ્યાણપુર તાલુકાનો જે ખાસ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદના ભારે પાણી ઉપરવાસથી આવી અને પૂર જેવી પરિસ્થિતિ હાલમાં સર્જાઈ રહી છે. અનિલાલ સંદેશ, દ્વારકા. આકાશમાં જ્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાવાના શરૂ થાય, મેઘ ગર્જના શરૂ થાય અને ત્યારે જ ઘેડ પંથકના લોકો ધબકારો ચૂકી જતા હોય છે. કારણ કે એમને ખબર હોય છે કે આવનારા સમયની અંદર જ્યારે વરસાદ પડશે તો એમની હાલત શું થવાની છે. એ જૂનાગઢના ઘેડ પંથકના દ્રશ્યો જોશો અને કદાચ જો એવો વિચાર કરો કે આ પરિસ્થિતિમાં તમે હો તો ધબકારો ચૂકી જશો, શરીરની અંદર અરેરાટી વ્યાપી જશે. કારણ કે આ ઘેડ પંથક પાણીમાં ડૂબેલો હોય છે. 4-4, 5-5, કેટલીક જગ્યાએ 6-6, 7-7 ફૂટ પાણી ભરેલા હોય છે. ખેતરોના ખેતરો ડૂબેલા હોય છે અને એ બધાની વચ્ચે કેટલાક ગામ એવા છે કે જ્યાં આગળ પહોંચવું અશક્ય થતું હોય છે. અખોદર બાલાગામ વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. ખેતરમાં કામ કરવા માટે ગયા હતા લોકો. કદાચ એવું લાગે કે આ જે બોટ ચાલી રહી છે નદીની અંદર ચાલી રહી છે, પણ નદી નહીં, ખેતરની અંદર આ બોટ ચાલી રહી છે. ખેતરમાં કામ કરવા ગયેલા લોકો અને ધસમસતું પાણી ઉપરવાસમાંથી આવ્યું ને તેઓ ત્યાં ફસાયા હતા. આખરે તેમને બચાવી લેવામાં આવ્યા છે. સાબલી અને ટીટોલી નદીનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું અને 3 લોકોને મેઘદૂત બચાવી લેવામાં આવ્યા છે. જે દેવદૂત બનીને આવેલા લોકોએ તેમને બચાવી લીધા છે. આ બાજુ જૂનાગઢના માંગરોળમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. માંગરોળની આ નોળી નદીના દ્રશ્યો છે કે જે પૂર આવ્યું અને ઘોડાપૂર આવતા નદી ગાંડી તૂર બની હતી. નદીના કિનારે જ કામનાથ મંદિર આવેલું છે અને કામનાથ મંદિરની ઉપરનો રસ્તો બંધ થઈ ગયો. એની સાથે સાથે નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા યાતાયાતને મોટી મુશ્કેલી થઈ હતી. જૂનાગઢ જિલ્લાના નદી નાળાઓ ઉફાન ઉપર છે. નોળી નદી બાદ હવે વાત કરીએ ધુંધવી નદીની કે જેણે સર્વત્ર જાણે વિનાશ વેર્યો છે. ધુંધવી નદીનો ઉપરનો પુલ ધોવાઈ ચૂક્યો છે. ધસમસતો પાણીનો પ્રવાહ અહીંથી નીકળ્યો હતો અને ભ્રષ્ટાચારનો આ પુલ પોતાની સાથે ધોઈ અને પાણીનો પ્રવાહ અહીંથી જતો રહ્યો છે. ખડિયાથી ચુવાડા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ધુંધવી નદી ઉપર પ્રચંડ પાણીનો પ્રવાહ વહ્યો અને ત્યારબાદ આ રસ્તો ધોવાઈ ગયો. આ બાજુ જામનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારને મેઘરાજાએ ધમરોળ્યા છે. કાલાવડના બાલમભડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. કાલાવડમાં ઉપરવાસથી બાલમભડી ડેમમાં ભારે પાણીનો ફ્લો આવ્યો અને બાલમભડી ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી આ ડેમ ઓવરફ્લો થયો છે. મુડીલા, બાળમભડી, દાણીધારમાં વરસાદ વરસ્યો. ખેડૂતોએ નાળિયેર અર્પણ કરી અને આ નવા નીરના વધામણા કર્યા છે. કારણ કે એમને ખબર છે કે જ્યારે ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે આવનાર વર્ષની અંદર જ્યારે નવો પાક લેવાનો આવશે અથવા તો ચોમાસામાં જ્યારે ઉનાળામાં જ્યારે પીવાના પાણીની તકલીફ પડશે ત્યારે આ જ પાણી તેમને કામમાં આવવાનું છે. આ બાજુ કાલાવડની અંદર કાલાવડ શહેરના આ દ્રશ્યો કે જ્યાં આગળ
તોફાની વરસાદ વરસ્યો હતો અને એની સાથે સાથે ન માત્ર કાલાવડ શહેર પણ મુડીલા, ટોડા, નપાણિયા ગામમાં જળબંબાકાર થઈ ગયો. એની સાથે ખીજડીયા, ખરેડી સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને દ્વારકાના કલ્યાણપુરની હવે વાત કરીએ કે કલ્યાણપુરને મેઘરાજાએ ધમરોળી નાખ્યું. તોફાની બેટિંગ અહીંયા વરસાદે કરી છે. રોડ રસ્તા ધોવાઈ ગયા, રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હળમતિયા નજીક ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. જિલ્લામાં મોડી સાંજથી જે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાત્રિના સમયે ધોધમાર વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. અત્યારે જે છે ભાટિયાથી ભોગા તરફનો માર્ગ છે, આ માર્ગ ઉપર અત્યારે પાણી વહેતા થયા છે. વાહન ચાલકો પણ જે છે અત્યારે હાલની પરિસ્થિતિમાં ભયજનક રીતે પસાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો ખેતરો પર જે છે અત્યારે આ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે. જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જે છે, નદીઓ જેવા દ્રશ્યો જે છે અત્યારે આ ખેતરોમાં જોવા મળી રહ્યા છે. સરોવર ભરાણું હોય તેવા દ્રશ્યો અત્યારે સર્જાયા છે. ત્યારે સ્થાનિક લોકો પણ આપણી સાથે વાત છે. આજે 3 વાગ્યાથી વરસાદ ધોમધાર પડે છે અને આ રસ્તો એટલે બ્લોક છે કે અહીંથી 5 કિલોમીટર ઉપર કોઈ જગ્યાએ રસ્તો ક્રોસ થાય એવા નાલા મૂકેલા નથી. આ બાજુ પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકાર થઈ ગયું છે. એક તો પોરબંદરમાં એટલો વરસાદ, ઉપરથી જુનાગઢ જિલ્લામાં એટલો વરસાદ અને બધું જ પાણી ઘેડમાં ભેગું થયું. રસ્તા પર 4 થી 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને કમરસમા પાણી, કમરથી પણ ઉપર અહીંયા પાણી ભરાયા છે. ગ્રામજનો કેટલાક જેમણે વિડીયો ઉતારીને આ મોકલ્યો છે સંદેશ ન્યૂઝને અને એમની વ્યથા વ્યક્ત કરી છે. ક્યાં ચાલવું, ક્યાં જવું, કેવી રીતે જવું, ક્યાં ખાડો છે, ક્યાં રસ્તો છે, ક્યાં ખેતર છે, કશું જ ઓળખી શકાય એમ નથી. અને 4 થી 5 ફૂટ રસ્તા પર પાણી ભરાયા ત્યારે મોલ્ડર, મહિયારી, દર્શન ગામમાં પાણી ફરી વળ્યા છે. સાથે જ કળેદી અને અમીપુર સહિતના 15 ગામો પાણીમાં ગરક છે. ત્યાં સુધી જવાનો કોઈ જ રસ્તો નથી. આ દ્રશ્યો મેઘાની તોફાની બેટિંગની સાબિતી આપે છે કે જ્યારે કુદરત કોપાયમાન થાય ત્યારે કેવો સોંથ વાળી દે છે એના દ્રશ્યો છે. આ એની સાબિતી છે કે રસ્તા ઉપર 4 થી 5 ફૂટ પાણી પોરબંદરના ઘેડ પંથક છે કુતિયાણાના, ત્યાંના આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ બાજુ ગીર સોમનાથને પણ મેઘરાજાએ ધમરોળ્યું છે. કોડીનારના અરણેજ ગામે જળબંબાકાર થઈ ગયો છે. અરણેજ ગામ પાણીમાં જાણે કે ડૂબી ગયું હોય એવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી અરણેજ ગામમાં દેખાઈ રહ્યું છે. ગામમાં લોકોના ઘરમાં પાણી છે, રસ્તામાં પાણી, બજારમાં પાણી, ખેતરમાં પાણી. કેવી વિકટ સ્થિતિ છે. સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને લોકોની વેદના, વ્યથા જાણવાનો પ્રયત્ન કર્યો. ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લીધા બાદ જે વરસાદથી જે કંઈ પણ નુકસાન થયું છે તેવી તરાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો. આ ગીર સોમનાથ જિલ્લાના અરણેજ ગામના દ્રશ્યો છે. અરણેજ ગામના સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જે છે તે વરસાદે વિરામ લીધા બાદ જે છે અહીંના બપોરે 2 વાગ્યાના સમય બાદ આ જે સોસાયટી વિસ્તાર છે તેની અંદર અંદાજે 2 ફૂટ જેટલા પાણી ઘૂસી આવ્યા છે. અહીંના લોકોનું, સ્થાનિકોનું કહેવું છે કે આ પાણી ઉપરવાસમાં જે ગીર જંગલનું જે ભારે વરસાદ પડવાથી જંગલ વિસ્તારનું પાણી છે તે આ સોસાયટીની અંદર આવ્યું છે. અને આ સમસ્યા ઘણા લાંબા સમયથી છે. કેટલા સમયથી અહીંયા જે પાણી આવવાથી છેલ્લી કલાકોની અંદર હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે અહીંના લોકોના જે મકાનો છે તેની અંદર પાણી ઘૂસુની સ્થિતિની અંદર આવી ગયા છે. પાણી છે તે પોતાના પેલા પગથિયા સુધી ટકરાઈ જઈ ગયા. લોકોનો શ્વાસ છે તે અદ્ધર થઈ ગયો કે જો હજુ વરસાદ આવશે અને આ પરિસ્થિતિ છે તે કેટલી ગંભીર બનશે. ત્યારે અહીંના લોકો છે તે પોતે ક્યાંક ને ક્યાંક એવી ઉપાધિ સેવી રહ્યા છે કે જો હજુ વધુ વરસાદ આવશે તો અહીંના લોકોનું જનજીવન છે તેની ઉપર પણ ચોક્કસથી મોટી અસર પડશે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લીધા બાદ જે તરાજીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે હું સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી આપને બતાવીશ. આ ગીર સોમનાથના કોડીનારના અરણેજ ગામના દ્રશ્યો છે. અરણેજ ગામની અંદર અનેક મકાનોની અંદર પાણી ઘૂસી જવાની સ્થિતિ છે. અહીંયા જ્યારે તંત્ર નથી પહોંચ્યું ત્યારે સંદેશ ન્યૂઝના માધ્યમથી હું આપને દ્રશ્યો બતાવીશ કે આ અરણેજ ગામની સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે. અહીં 100 જેટલા મકાનો છે કે જેના અંદર ઘરની અંદર પાણી અંદર ઘૂસી જવાની તૈયારીઓમાં છે. લોકો હાલ મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે. તંત્રને કોઈ દરકાર નથી, તંત્ર અહીંયા પહોંચ્યું નથી. આ દર વર્ષની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિની અંદરથી અહીંના લોકોને કેમ માર્ગ મેળવવો તે લોકો વિચારી રહ્યા છે. ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અનેક જગ્યાએ પણ જે
છે પાણીના નિકાલો માટેની પણ શું વ્યવસ્થા કરી રહ્યા છે. તંત્રને મોન્સૂન કામગીરી લઈને એક્ટિવેટ હતા, ત્યારે આ કામગીરીથી પ્રી મોન્સૂન કામગીરી જે છે તંત્રની તેના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે 100 જેટલા લોકો છે તેનું જનજીવન હાલ ખોરવાઈ જવાની સ્થિતિની અંદર આવ્યું છે. ત્યારે હવે ગીર સોમનાથનું તંત્ર ક્યારે જાગશે તે જોવું રહ્યું. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જામનગરના કેટલાક પ્રાંત અને એની સાથે સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી લાઠ ગામ જળબંબાકાર થઈ ગયું છે. લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ચારે બાજુ માત્ર અને માત્ર પાણી દેખાઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી સિવાય બીજું કશું જ નથી દેખાતું. અને ન માત્ર લાઠ ગામ પણ ઉપલેટા ધોરાજી પંથકની અંદર જ્યાં જુઓ ત્યાં આ જ પરિસ્થિતિ છે. જળબંબાકાર છે. કેટલાક ગામ આ પંથકની અંદર આવેલા છે કે જ્યાં આગળ 8 થી 9 ઇંચ વરસાદ એક રાતની અંદર વરસી ગયો અને કેટલીક જગ્યાએ તો 2 કલાકમાં 4 થી 5 ઇંચ કે એનાથી પણ વધારે વરસાદ વરસતા સર્વત્ર તારાજી, તબાહી અને જળબંબાકાર દેખાઈ રહ્યો છે. એક પિતા પોતાના બાળકને શાળાએથી લેવા જાય છે અને પુલ ઉપરથી એક કેડસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. વિકટથી વિકટ પરિસ્થિતિ અત્યારે અહીંયા ઉપલેટા ધોરાજી પંથકની અંદર છે. મારું ગામ લાઈટ, તાલુકો કોટડા, જિલ્લો રાજકોટ. મારું નામ ગંભીરસિંહ ધીરુભા. આજે રાત્રે દિવસથી રાત્રિની અંદર અત્યારે લાઈટની અંદર 12 ઇંચ વરસાદ પડી ગયો. જ્યાં જો ત્યાં પાણી. અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે. અનેક વાર રજૂઆત કરી છે પણ આ પુલનું કઈ સરકાર કરતી નથી. બસ તમે જ્યાં નજર નાખો અહીંયા જો પાણી થઈ ગયું છે. અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયા. સામે સ્કૂલની બસ પડી છે અને વિદ્યાર્થીઓને લેવા માટે ટ્રેક્ટર પણ જવાની તૈયારી કરે છે. જય હિન્દ. આ બાજુ કચ્છમાં નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નખત્રાણાના મંગવાણામાં ધોધમાર વરસાદ વરસતા પાણી થઈ ચૂક્યું છે. મંગવાણામાં ગામની શેરીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ છે. ભુજ નલિયા હાઈવે પણ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્યો છે કચ્છના નખત્રાણામાં વરસેલા ભારે વરસાદના, જેના કારણે ભુજ નલિયા હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને ભુજ નલિયા હાઈવે પર લગભગ 2 કલાક સુધી નદીનો ધસમસતો એવો પ્રવાહ હતો કે વાહન વ્યવહાર રોકી દેવાની ફરજ પડી હતી. ગામના રસ્તા ઉપરથી પણ જાણે કે નદીઓ વહી નીકળી હોય એવા દ્રશ્યો દેખાયા હતા. તો પાણીના પ્રવાહ વચ્ચે વાહન ચાલકો પસાર થતા પણ દેખાયા અને જીવનું જોખમ ખેડતા પણ દેખાયા હતા. અને ભારે વરસાદના કારણે આખું ગામ પાણી થઈ ચૂક્યું છે. રસ્તા વચ્ચેથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પણ આ રસ્તા વચ્ચેથી વહેતી નદી નહીં, ગામની વચ્ચેથી વહેતો પાણીનો ધસમસતો પ્રવાહ હતો. જોકે હાઈવે ઉપર પાણી ભરાયા. ભુજ નલિયા હાઈવે 2 કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી, પણ તેમ છતાં કેટલાક લોકો જીવના જોખમે અહીંયા પસાર થતા દેખાયા હતા. એક બાઇક સવાર છે કે જે દુસ્સાહસ કરી રહ્યો છે, જીવનું જોખમ ખેડી રહ્યો છે. સૌરાષ્ટ્ર પર કુદરત જાણે કોપાયમાન થઈ હોય એમ બારે મેઘ ખાંગા થયા અને તબાહીનો વરસાદ વરસ્યો ને એમાં પણ તંત્રની બેદરકારીએ લોકોને બેવડો માર માર્યો છે. વાત છે દ્વારકાની કે જ્યાં સાની ડેમનું કામ પૂરું કરવાની વર્ષોથી વાતો થતી આવે છે, પણ સાની ડેમનું કામ પૂર્ણ નથી થયું અને એના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ ખેતરો સુધી પહોંચી ગયો છે. આ સાની ડેમના દ્રશ્યો કે જ્યાં સળિયા દેખાઈ રહ્યા છે પણ કામ વર્ષોથી આમને આમ પડ્યું છે. તંત્રની ઉદાસીન નીતિ કહો કે તંત્રની આળસ કહો કે પછી ખાઈકીની નીતિ કહો, ગમે તે કારણોસર આ કામ પૂરું નથી થયું અને એના જ કારણે પાણીનો જળસંગ્રહ થવો જોઈએ એ પણ નથી થઈ રહ્યો. એ જળસંગ્રહ જે ખેતી માટે, પીવાના પાણી માટે ઉનાળામાં ઉપયોગમાં આવી શકે એ બધું જ પાણી વહી જાય છે અને જ્યારે પાણી વહી જાય છે ખેતરો સુધી એ પાણી પહોંચે છે અને તબાહીના રૂપમાં એ પાણી બધું જ પોતાની સાથે તાણી જાય છે. સાંજે 7 વાગ્યા સુધી હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે અને વલસાડ શહેરમાં પણ એવો જ વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરની અંદર ભારે વરસાદ વરસ્યો અને વલસાડ શહેર જાણે કે પાણીમાં ગરક થઈ ગયું. વલસાડ શહેરના રસ્તાઓ જાણે કે નદી બની ગયા હતા. 40 ગામને જોડતો અંડરપાસ બંધ થઈ જતા વાહનોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગરવાડી અંડરપાસ પણ બંધ થઈ ગયો અને વલસાડ શહેર જાણે કે 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. તો આ બાજુ વલસાડના ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. સરીગામના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા. સરીગામમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.